જય જવાન, જય કિસાન, જય જય શિક્ષિત યુવાન, નારી શક્તિનો જય હો, જય મા ગુજરાત. હવે SN લોક જાગૃત અભિયાનમાંથી પરસોત્તમ બોલું છું. હવે આપણા આમ તો ઘણા તો લાખો કરોડો ઝાડ કપાઈ ગયા આપણા દેશમાં, અને એની કોઈ પરમિશન નહીં. વગર પરમિશને સરકાર ઝાડ કાપી નાખે છે. રોડ ઉપર આવતા હોય કે ગમે ત્યાં નડતા રૂપ હોય, પણ ખરેખર એની પરમિશન લેવી જોઈએ, સરકારે લેતી નથી. પણ બિલ્ડિંગ પ્રમુખ સેક્રેટરી દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી જે જાહેરાતના બોર્ડ હોય એને નડતરૂપ છે એવું કહી અને આખું ઝાડ થડ મૂળમાંથી કાપી નાખે. અને એવા 2198 વૃક્ષ ગેરકાયદેસર કાપ્યા એવું કોર્પોરેશને કીધું કે ગેરકાયદેસર કાપ્યા. તો શું કોર્પોરેશને જે ઝાડ કાપ્યા એની રજા લીધી છે? એની પરમિશન છે? તો આ 2198 ઝાડ કાપવામાં આવ્યા એનો દંડ વસૂલ કર્યો એવું કહે છે. પણ આ કેવું ચાલે? $17.94 લાખ એટલે 17,94,000 રૂપિયા દંડ વસૂલ કર્યો કોર્પોરેશને. તો કોર્પોરેશનનું ઉપર દંડ કેમ નહીં? ચલો, આ કામ સારું કર્યું. હું એવું નહીં કહેતો તમે ખરાબ કામ કર્યું, આ બહુ સારું કામ કર્યું. કે ગેરકાયદેસર ઝાડ કાપી નાખવા એ ગુનો છે. તો કોર્પોરેશને 17.94 લાખ રૂપિયા દંડ વસૂલવો જ જોઈએ અને આ કાર્યવાહી થવી જ જોઈએ. પણ એની સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 70.94 લાખ વૃક્ષ વાવવા 66 કરોડનો ખર્ચો કર્યો. તો જે વૃક્ષો કાપવામાં આવ્યા છે કોર્પોરેશન દ્વારા એની પરમિશન ક્યાં છે? જાહેર કર્યું બોર્ડની કમિટીમાં, કોર્પોરેશનમાં બોર્ડ ભેગું થાય અહીંયા આપ્યું તમે બિલ કે લો આટલા ઝાડ કાપે એનું પરમિશનનો આ લેટર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પરમિશન લીધું? નહીં લીધું. તો એ સત્તા અધિકારી ઉપર પણ ગુનો બનવો જોઈએ અને એમનો પણ દંડ વસૂલ ગુજરાત સરકારે કરવો જોઈએ, અથવા મ્યુનિસિપલ કમિશનર સાહેબે આ દંડ વસૂલ કરવો જોઈએ. જે રીતે આ બિલ્ડિંગ પ્રમુખ સેક્રેટરીના દ્વારા ઝાડ કાપ્યા અડચણ ઉપજવા માટે અને કોર્પોરેશને દંડ વસૂલ્યો, એ રીતે કોર્પોરેશન ઉપર પણ દંડ થવો જોઈએ. તપાસ થવી જોઈએ કેટલા ઝાડ કપાયા ટોટલ. આ લિસ્ટ મસ્ત આપ્યું એમણે. મધ્ય ઝોનમાંથી 13 કાપ્યા, પૂર્વમાં 63 કાપ્યા, પશ્ચિમમાં 7, ઉત્તરમાં 173, દક્ષિણમાં 73, ઉત્તર પશ્ચિમમાં 13, દક્ષિણ પશ્ચિમમાં 1856, ટોટલ 2198. આવા જે બોર્ડના નડતા રૂપના વૃક્ષો કાપ્યા આવું લિસ્ટ આપ્યું. કોણે કપાયા? તો કે બોર્ડ બિલ્ડિંગ પ્રમુખ સેક્રેટરીએ બહુ સારું કામ કર્યું. આ દંડ વસૂલે પણ સારું કામ કર્યું. પણ કોર્પોરેશને વગર પરમિશને ઝાડ કપાય એનું શું? એનું મ્યુનિસિપલ કમિશનરે એમને નોટિસ આપીને તપાસ કરી અને એમનો દંડ લીધો? ના. એવું કેમ? બધા ઉપર ગુનો બને. તો આની તપાસ કરાવો અને મ્યુનિસિપલ કોર્પોરેશનના જે અધિકારીઓ ઝાડ કપાયા હોય, કાપનાર હોય, એમના ઉપર પણ મ્યુનિસિપલ કમિશનરે કેસ દાખલ કરો અને કાયદેસરનો દંડ લો, એવું મારું માનવું છે. તો પબ્લિકને તમારા પર વિશ્વાસ રહેશે. ખાલી તમે બિલ્ડિંગના પ્રમુખ સેક્રેટરી ઉપર કેસ કરી નાખ્યો એવું ના હોય. તો કોર્પોરેશને જે કંઈ અધિકારીઓ વૃક્ષો કપાયા છે એ પણ દંડ થવો જોઈએ. અરે હું તો કહું સરકાર, ગુજરાત સરકારે જે રોડ બનાવ્યા ખરેખર કાપવા જેવો નથી, એ પણ ઝાડ કાપી નાખ્યા છે. તો એમને પણ ગુજરાત સરકારે તપાસ કરીને એ પણ દંડ થવો જોઈએ ને એમને પણ સસ્પેન્ડ થવા જોઈએ. આ થવું જોઈએ. ખોટે ખોટા ઝાડ કાપી નાખે
તો એ કેવી રીતનું ચાલે? જય જવાન, જય કિસાન, જય જય શિક્ષિત યુવાન, નારી શક્તિનો જય હો, જય મા ગુજરાત.